આજની રેસિપી એકદમ માઉથ વોટરિંગ છે. વઘારેલો હાંડવો, અને હાંડવો એ પણ મારી રીતે. યુ વિલ રિયલી લવ ઇટ. લેટ્સ મૂવ ટુ અવર કિચન. તો આ જે તમને છાશ દેખાય છે એ નથી છાશ, કેટલું પાતળું પાણી છે, કે નથી દહીં. આ મેં શ્રીખંડ બનાવ્યો અને જે હંગકળમાંથી નીકળેલું પાણી છે એ છે. હવે આ આટલું બધું પૌષ્ટિક પાણી કેવી રીતે ફેંકી દેવાય? આ પાણીનો ઉપયોગ કર્યો છે મેં હાંડવાનો લોટ પલાળવા માટે. બેઝિકલી આ પાણી એટલું ન્યુટ્રિશિયસ હોય છે કે આપણે ફેંકવું ના જોઈએ, આપણે બધા જ જાણીએ છીએ. પોસિબલ હોય તો તમે એટલું મેં આ પાણીથી પલાળ્યું છે એવું કરજો, નહીં તો તમે દહીં, છાશ, કઢી ગમે તેનાથી પલાળી શકો છો. આ તો મારી પાસે એક ઓપ્શન હતું એટલે મેં આનો ઉપયોગ કર્યો. બસ આ પાણી નાખતા જવાનું, અને હાંડવો એટલો પલાળવાનો છે કે બહુ ઉપર સુધી પાણી લાવવાનું નથી. બસ એ લોટ બધો ડૂબી રહે એટલું જ આપણે નાખવાનું છે. અહીં આપણે 5-6 કલાક માટે હાંડવાનું ખીરું પલાળી રાખીએ છીએ, અને આ બાકીની આ જે છાશ દેખાય છે કે પાણી દેખાય છે હું ફેંકવાની નથી. ચાલો તૈયારી કરીએ. સાંજ પડી ગઈ છે. 20-25 લસણ, 5-6 લીલા મરચાં. આ છે આપણો સવાની સુકવણી. આ છે આપણી મેથીની સુકવણી. મેથી તો ફ્રેશ મળે છે, તમે ઉપયોગ કરી શકો છો. અને આ છે વટાણા. હાંડવામાં આ બધી જ વસ્તુ નાખીએ તો સારો બને છે. અને એને મારી પાસે અંબાજીનો પ્રસાદ એટલે કે મગસ. કોઈ પણ વસ્તુ તમે નાખી શકો સ્વીટમાં. મગસ છે, સુખડી છે, કંઈ પણ. અને એક મોટી દૂધી. ચાલો આ બધી જ વસ્તુને આપણે ફટાફટ ભેગી કરી લઈએ. હું આ ક્રશરનો ઉપયોગ એટલે કરું છું કારણ કે મને છૂંદેલા લસણ અને મરચાં બિલકુલ ફાવતા નથી. અને હવે આ બધી જ વસ્તુ મેં તોડીને ભેગી કરી દીધી છે. દૂધી પણ આપણે છીણી લઈશું. દૂધી લગભગ 500થી ઉપર દૂધી છે. તો એ દૂધી બધી જ આપણે અંદર નાખી દેવાની છે. હાંડવો થોડોક એક્સ્ટ્રા બની ગયો હતો, તો જો તમારા ઘરે 4 જણ હોય તો માપ તમે ઓછું કરી શકો છો. અને જો તમારે આજુબાજુમાં વાડકી વ્યવહાર હોય તો આટલો માપ ઇનફ છે. અહીં મારી બધી જ દૂધી છીણાઈ ગઈ છે, અને દૂધીનું ડીટું હું કાઢતી નથી, એટલે મને એટલું બધું સરળ પડે છે કે મારો હાથ છૂંદાઈ જવાની મને બીક રહેતી નથી. ફાઇનલી બધા જ મસાલા મિક્સ કરવાના છે. અહીં તમે જુઓ કે આવો આથો આવ્યો છે. લગભગ 5-6 કલાક પછી સારો આથો આવી ગયો છે. અને હવે હું આની અંદર એડ કરું છું. બેઝિકલી હવે આપણો પ્રોસેસ એવો છે કે મોસ્ટલી બધું મિક્સ કરવાનું છે અને ડ્રાય મસાલા નાખવાના છે. તો અહીં મેં લીલા મરચાં નાખ્યા છે, એટલે 1 ચમચી લાલ મરચું નાખ્યું છે અને અડધી ચમચી હળદર નાખી છે. સાથે 2 ચમચી, અઢી ચમચી જેવું મેં મીઠું નાખ્યું છે, કારણ કે બેટર ઘણું બધું છે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. મોસ્ટલી બધા મસાલા આપણે લઈ લીધા છે. ફક્ત આપણે સોડા અને તેલ નાખવાનું બાકી છે. ઓ યસ, આપણે 2 ચમચી દહીં નાખીશું. સ્વાદ બી આવશે, થોડુંક ઢીલો પણ થશે. અને દહીં પ્રિઝર્વેટિવ તરીકેનું પણ કામ કરશે, એટલે થોડાક સમય સુધી તમારો હાંડવો સારો રહેશે. યસ, તલ આપણે અંદર પણ નાખીશું અને બહાર પણ ભભરાવીશું. જો તમારી પાસે સફેદ અને કાળા બંને તલ હોય તો બંને પણ નાખી શકાય. હવે આપણે આ હાંડવાના કુકરમાં બધે જ તેલ નાખી અને ગ્રીસ કરી દઈશું, એટલે હાંડવો ઓછો ચોટે. અને આપણું જે મિક્સચર છે એને આપણે આવી રીતે ઠાલવી દઈશું. આ બધો પ્રોસેસ બધાને આવડતો જ હોય છે. હવે આપણે થોડોક આમ ઠપકારીશું એટલે સરસ રીતે બધો સેટ થઈ જાય. અને બીજી બાજુ એક નાની કઢાઈમાં આપણે આની ઉપર નાખવાનો વઘાર નાખીશું. હવે આપણે તેલ લીધું છે 2 મોટા ચમચા. હવે તેની અંદર રઈ નાખીને ફૂટવા દઈશું. અને રઈ ફૂટે એટલે આપણે એની અંદર તલ નાખીશું અને તલને પણ ફૂટવા દઈશું. ઘણા લોકો આમાં આખા લાલ મરચાં નાખે છે, તમે નાખી શકો છો. પણ એક વસ્તુ જરૂર કહીશ કે વઘારમાં તમે હિંગ ચોક્કસ નાખજો. હિંગનો ફ્લેવર સરસ આવે છે અને બહુ મજા આવે છે જ્યારે ફ્લેવર બદલાઈ જાય છે. તો હવે આ વઘારને આપણે ચમચીથી થોડો બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. તો જુઓ, બધી જ જગ્યાએ મારા તલ, રઈનો વઘાર સ્પ્રેડ થઈ ગયો છે. અને જેવું આપણે આને ગરમ કરીશું એવું એ ઓર સારી રીતે સ્પ્રેડ થઈ જશે. હવે આ નીચે જે બેકિંગ ટ્રે છે જેમાં આપણે રેતી ભરતા આવીએ છીએ, એની ઉપર તમે થોડુંક પાણી નાખી દેજો. નોર્મલી હાંડવો નીચેથી બધાનો બહુ બળી જતો હોય છે, તો થોડીક રેતી ભીની કરીને મૂકજો, એવું કહેવા માગું છું. પછી હાંડવો મૂકીને કુકર આ રીતે બંધ કરી દેજો. હાંડવો 10થી 12 મિનિટમાં થઈ જાય છે, એટલે વચ્ચે એકવાર ખોલીને ચેક કરી લેવો કે ક્યાં પોર્શન કાચો રહ્યો છે, અને એ પોર્શનને ચડે એવી રીતે થોડું કુકર ફેરવી દેવું.
બંધ કરીને થોડી વાર માટે મેં એને કર્યો તો તૈયાર, અને હવે મારો પરફેક્ટ હાંડવો તૈયાર છે. હા, એમને મને લોકો હાંડવા માસ્ટર નથી કહેતા. આ જ રીઝન છે કે મારો હાંડવો બહુ જ સરસ અને પરફેક્ટ બને છે. અને હાંડવામાં મને ઇનોવેશન કરવાનું પણ ઘણું મન થાય છે. આજની રેસીપી એક ઇનોવેશન જ છે. હાંડવો તો જેમ આપણે બનાવતા હોઈએ એમ બનાવીએ જ છીએ, અને તમને મેં બધા જ સારી રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દીધા. આવો ખાવો હોય તો ચા દૂધ સાથે ખાઈ જ શકાય છે, પણ આજે મને ખાવો હતો છાશિયો હાંડવો, જે બેઝિકલી એકદમ ન્યૂ કોન્સેપ્ટ છે. હાંડવો ઘણાને નથી આવો ભાવતો કે ગળે ઉતરતો નથી. તો એક નાની કઢાઈમાં તમારે થોડુંક તેલ લેવાનું અને જીરું નાખવાનું. જીરું એટલા માટે નાખવાનું કે ફ્લેવર સારો આવે, અને જીરાને તતડવા દેવાનું. જીરું થોડુંક ડાર્ક થાય તો એકચ્યુઅલ એનો ફ્લેવર આવતો હોય છે. તો આપણે શું કરીશું કે જીરું ડાર્ક થાય પછી આપણે એની અંદર થોડીક હળદર અને થોડુંક લાલ મરચું નાખી દઈશું, કારણ કે આપણે વઘારેલો હાંડવો બનાવીએ છીએ. જેમ વઘારેલો રોટલો હોય, વઘારેલી રોટલી હોય, એમ વઘારેલો હાંડવો. તો પાણી નાખીશું એટલે આ બધું બળવાનું બંધ થઈ જશે. અને મારે આની અંદર દહીં નાખવાનું છે. વઘારો હોય તો આપણે દહીંમાં વઘારીએ. બહુ જ સરસ રેસીપી છે. મારા કહેવા પ્રમાણે એકવાર તમે વઘારેલો હાંડવો બનાવજો, અને તમને ના ભાવે ને તો આ વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો કે મને ના ભાવ્યો, પણ એ કમેન્ટ કરવાનો વારો નહીં આવે તમારો. તો ચાલો, થોડુંક ઓર તીખું કરવા માટે મેં થોડા મસાલા એડ કર્યા, અને હવે આ હાંડવો છે એને આપણે થોડો તોડી નાખીશું. ઓલરેડી મારો હાંડવો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચો છે, અને બહુ જ સરસ એનો સ્વાદ પણ છે. પણ આ રીતે એકવાર ખાધો તો મને એમ લાગ્યું કે ના, ધીસ ઇઝ ધ રેસિપી ફોર મી. હું હંમેશા હાંડવો આ રીતે ખાઈશ. સરસ રીતે હલાવી દીધો. વધારે તેલ નાખવો હોય અથવા વધારે ઢીલો કરવો હોય, વધારે છાશ નાખવી હોય, એ તો કરી જ શકાય છે, કે પોતાને ભાવે એવું બનાવી જ શકાય છે. પણ મને આ કન્સિસ્ટન્સી બરાબર લાગી, અને પછી મેં એને પ્લેટમાં કાઢી અને ગરમ ગરમ ખાધો. સો ધીસ ઇઝ ફોર મી. મને ગમતું હું બનાવીને ખાઉં છું. તમે પણ એવું કરો. બધા માટે બનાવો એ જ ખાઈ લેવાની જરૂર નથી. પોતાને રિસ્પેક્ટ કરો, પોતાને ગમે એવું બનાવો, પોતાને ગમે એવું ખાઓ, અને બીજાને ગમે એવું પણ એમને ખવડાવો. તો રેસીપીનો આઈડિયા તમને કેવો લાગ્યો? અત્યાર સુધી તમે હાંડવો બનાવતા હશો, પણ મને નથી લાગતું કે તમે વઘારેલો હાંડવો કોઈ દિવસ બનાવ્યો હોય. તો આવા નાના મોટા આઈડિયા કરી અને આપણે રેસીપીને વધારે પૌષ્ટિક અને વધારે લોકોને નવી રીતે પહોંચાડી શકીએ, વધારે લોકો ઘરના ખુશ થાય અને ખાઈ શકે એવું કરી શકીએ. બિકોઝ હાંડવો બેઝિકલી જે લોટનો બનેલો હોય છે એ એકચ્યુઅલી પૌષ્ટિક લોટ છે. દાળ અને ચોખા જ હોય છે. તો દાળ અને ચોખાનો જો લોટ હોય પણ એને આપણે બહુ જ સારી રીતે પ્રેઝન્ટ કરીએ તો ઘરના બધાને ખાવાની મજા આવે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.